મને સાંભળો આજ ઇન્દ્ર હું બ્રહ્મ સાંભળો રે ત્યાં કોઈ મારા માથામાં માંડી કામ કરી રહ્યો છે હાથે બાર દિવસ ફક્ત હાર ઘણી તાર ની અંદર પોપટના પાંદડાની નપક ગયું છે જો આ વાતમાં ધ્યાન ધરે તો જલ્દી કહો નહીં તારે હાજ ધરતી મસ્ત કલા કરી તમારા શરણમાં કરી દઉં સાંભળો આ વાતમાં કાઈ જાણતો અરે ભગવાન આ વાતમાં કોણ જાણે છે મોરા ભાઈ અરે ભાઈ વિષ્ણુને અત્યારે સમરી આ મિત્ર લોકમાં હાજર કરો અરે આજે તો મા બોલાવે વિષ્ણુને વજાવા હજો અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે વૈકુંઠ વાસી વિષ્ણુ આજ બધું જાણો છો શું કામ ઇન્દ્રની કસોટી કરો છો તમારો ઓખા સાંભળવા માંગુ છું અરે વૈકુંઠ વાસી વિષ્ણુ આજ મને સાંભળો યા ઇન્દ્રનો મને વિષ્ણુ સાંભળો અરે ઇન્દ્રનો મને વિષ્ણુ સાંભળો અરે વૈકુંઠ વાસી વિષ્ણુ આ વાતમાં કોણ જાણે છે જરૂર ભોળાનાથ જરૂર જાણતા હશે અરે કૈલાસ પતિ શ્રીશંકરને અત્યારે સમરે આ જીને લોક હાજર કરો અરે આજ વિષ્ણુ દેવ બોલાવે ભોળાનાથ આવો
યાદ યાદ કો આની બોલા તું ના બોલાવા ગોરો ના દયા રે ये तको वनमा सुरे भैया मारा का विष्णु ना बोलावा गोरा मारिया विया रे अरे विष्णुदेव आज तको वनमा आज मारो तो सो काम કર્યો ઇન્દ્રદેવ બોલાવે છે. अरे इंद्रदेव आज तको वनमा आज मारा ते सा काम કર્યા અરે કૈલાસ મને શિવ શંકર આમ તો થઈ દેવથી મોટા છો બધું જાણો છો શું કામ ઇન્દ્રને પૂછો છો અરે હા ઇન્દ્ર આજે બધું જાણું છું છતાં તારા મુખેથી સાંભળવા માંગુ છું ઇન્દ્રદેવ અરે કૈલાસ મને શિવ શંકર આજે તમે પણ સાંભળો યા કે ઇન્દ્ર કહુને શંકર સાંભળો રે આજે ઇન્દ્ર કહુને શંકર સાંભળો આજે કોણ કે હું દેવ લોકના હદવી આજે કોણ કે હું દેવ લોકના હદવી ઇન્દ્ર હોય મેરા નામ ઇન્દ્ર હોય મારું નામ આજે કોણ કે હું દેવ લોકના હદવી આજે કાલે મનો માની ઢોકરે કરે આજે કાલે મનો માની ઢોકરે કરે એ ઇન્દ્ર સના રાજ જોઈએ ઇન્દ્ર સના બાદ આજે કાલે મનો માની ઢોકરે કરે અરે કૈલાસ ભૂષણકાર હાજ જાણતા હોય તો જલ્દી કહો નહીંતર હાજ ધરતી પાસે કલા કરી હાજ તમારા કદરોમાં નાખીને નીચે ગયો અરે નહીં નહીં ઇન્દ્રદેવ આટલો બધો ક્રોધ ના કરો કારણ કે આજ મારો લાડીલો અને પ્રેમીલો ભગત છે એ માટે આજે પુત્રની પ્રાપ્તિ માટે આજ મારા સુધી આવ્યો છે માટે ત્રણેય દેવ હે ત્રણેય દેવ તમે ત્રણેય લોકમાં જાઓ ધીરે હો ત્રણેય દેવ તમે ત્રણેય લોકમાં જાઓ એવા સપના હે અપીને મોરા નાગ મોલા સે દિલો હોક હેવ દાઈના દિલો કબૂરી ની બોલા એવા દિલો હોક દેવ દાઈના દિલો કબૂરી ની બોલા એવા સપના આવીને હે બોલા નાથ મળજો રે હે આજે મારો ભક્ત રાજા અજમલ આજે ભર નિદ્રામાં સૂતો છે તો લાવ આજે સપનામાં જઈ અને સપનાની વાત કરું અરે હે રાજા અજમલ આજે મારી મમતા મેલી દે કે કારણ કે આજે સંસારે કોઈનો દીકરો થયો નથી અને થાશે પણ નહીં માટે મારી મમતા મેલી અને તું દ્વારકામાં જા આજે દ્વારકાનો નાથ આજે કાર્યો ઠાકર જરૂર તારી મનોકામના પૂર્ણ કરશે હે રાજા અજમલ દ્વારકામાં જઈ 100 શેર ઘીના લાડુ લઈ પ્રભુને જમાડી પછી જમજો સાથે જળ જમણાની થાળી ભરી આજે પ્રભુને પીરસજો પછી તમે જમજો અને રાજા અજમલ આજે મારી મમતા મેલી અને તું દ્વારકામાં જા દ્વારકાનો નાથ જરૂર કાર્યો ઠાકર આજે તારી બધી મનોકામના પૂર્ણ કરશે